ચાલો આજે વિજ્ઞાનના એક એવા નિયમ વિશે વાત કરીએ જે ખૂબ જ પાયાનો છે પણ સાથે સાથે એટલો જ રસપ્રદ પણ છે. એ છે દળ સંચયનો નિયમ. ચાલો સમજીએ આ શું છે. શરૂઆત એક સિમ્પલ સવાલથી કરીએ. શું કોઈ વસ્તુ ખરેખર આમ હવામાં ગાયબ થઈ શકે છે? મતલબ કે એનું અસ્તિત્વ જ મટી જાય? મોટાભાગના લોકોને લાગશે કે હા, આવું તો થતું જ હોય છે. પણ શું વિજ્ઞાન પણ આ જ વાત માને છે? એક ઉદાહરણ લઈએ. ધારો કે એક મોટો વજનદાર લાકડાનો ટુકડો છે. એને આપણે સળગાવીએ અને પછી શું વધે? બસ મુઠ્ઠીભર હલકી રાખ. તો બાકીનું બધું વજન ગયું ક્યાં? શું એ સાચે જ ગાયબ થઈ ગયું? આ કોઈ જાદુઈ ખેલ નથી હો. આ તો વિજ્ઞાનનો એક મજેદાર કોયડો છે. અને આજે આપણે આ જ રહસ્યમય રીતે ગાયબ થવા પાછળનું સાચું કારણ શોધવાના છીએ. અહીંયા જ તો ખરી મજા છે. લાકડાનું દળ ક્યાં ગયું જ નથી. એ તો ખાલી પોતાનું સ્વરૂપ બદલી રહ્યું છે. એનો મોટો ભાગ તો ધુમાડો અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓમાં ફેરવાઈ ગયો, જે આપણને દેખાતા નથી અને સીધા હવામાં ભળી જાય છે. અને બસ આ જ સમજ આપણને વિજ્ઞાનના એક સૌથી મહત્વના એક સુવર્ણ નિયમ સુધી લઈ જાય છે. એક એવો નિયમ જે આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ કામ કરે છે. અને એ નિયમ છે દળ સંચયનો નિયમ. સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ પ્રક્રિયાની શરૂઆતમાં જેટલું કુલ વજન હોય, પ્રક્રિયા પૂરી થયા પછી પણ કુલ વજન એટલું જ રહે. હા, એનું સ્વરૂપ ભલે ને ગમે તેટલું બદલાઈ જાય. અહીં એક શબ્દ બહુ જ અગત્યનો છે, બંધ સિસ્ટમ. એટલે કે એવી જગ્યા જેમાંથી કશું બહાર ન જઈ શકે અને કશું અંદર પણ ના આવી શકે. આને સમજવા માટે એકદમ સરળ રસ્તો છે. બાળકો જે બ્લોક્સથી રમે છે ને, એની કલ્પના કરો. માની લો કે એમની પાસે 100 બ્લોક્સ છે. હવે એમાંથી ઘર બનાવે કે ગાડી, બ્લોક્સ તો 100ના 100 જ રહેશે ને? બસ એમની ગોઠવણ બદલાઈ જશે. દ્રવ્યનું પણ બરાબર આવું જ છે. સારું, આ બધી થિયરીની વાતો તો બહુ થઈ. પણ શું આ નિયમને સાબિત કરી શકાય? ચાલો એક નાનકડો પ્રયોગ કરીને આ નિયમને જાતે જ ચકાસીએ. પેલું સળગતા લાકડાવાળું ઉદાહરણ યાદ છે? એ હતી એક ખુલ્લી સિસ્ટમ. કેમ? કારણ કે એમાંથી ધુમાડો અને વાયુઓ આરામથી હવામાં જઈ શકતા હતા. પણ નિયમ સાબિત કરવા માટે આપણને જોઈશે એક બંધ સિસ્ટમ, જેમાંથી કશું જ એક કણ પણ બહાર ન જઈ શકે. તો કલ્પના કરો કે આપણી પાસે એક કાચની બોટલ છે. એમાં આપણે થોડું વિનેગર ભરીને એને વજન કાંટા પર મૂકીએ છીએ. હવે એમાં થોડો બેકિંગ સોડા નાખીને તરત જ એનું ઢાંકણું એકદમ હવાચુસ્ત રીતે બંધ કરી દઈએ. અંદર તરત જ પરપોટા બનવાનું શરૂ થશે. એક રાસાયણિક પ્રતિક્રિયા થશે. હવે જ્યારે એ પ્રક્રિયા શાંત થઈ જાય ત્યારે આપણે ફરીથી એનું વજન કરીશું. શું લાગે છે? વજન ઘટ્યું હશે, વધ્યું હશે કે પછી એટલું જ રહ્યું હશે? અને પરિણામ એકદમ ચોંકાવનારું. વજનમાં જરા પણ ફેરફાર નથી થયો. પ્રતિક્રિયા પહેલાં પણ વજન હતું 150.0 ગ્રામ અને પ્રતિક્રિયા પછી પણ એટલું જ છે, 150.0 ગ્રામ. આ ખરેખર કમાલ છે, કારણ કે આ સાબિત કરે છે કે દળ ક્યાંય ગયું જ નથી. વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે જે પ્રતિક્રિયા થઈ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બન્યો. પણ બોટલ બંધ હોવાથી એ વાયુ બહાર જઈ શક્યો નહીં અને અંદર જ રહી ગયો. એટલે કુલ વજન સરખું જ રહ્યું. સિમ્પલ. ઓકે, તો આ નિયમ સમજાઈ ગયો. પણ આટલું બધું જાણવું કેમ જરૂરી છે? આ નિયમની આપણા જીવનમાં કે વિજ્ઞાનમાં શું અસર પડે છે? આ નિયમ તો લગભગ દરેક જગ્યાએ છે. કેમિસ્ટ્રીમાં સમીકરણો બેલેન્સ કરવા માટે આ જ નિયમ વપરાય છે. પર્યાવરણના વૈજ્ઞાનિકો આનાથી જ પાણી અને કાર્બનના ચક્રને સમજે છે. ફેક્ટરીઓમાં મોટી મોટી પ્રક્રિયાઓ આના આધારે જ ચાલે છે. અરે, આપણા રસોડામાં જ્યારે કેક બને છે ને, ત્યારે પણ આ જ નિયમ લાગુ પડતો હોય છે. અને હા, પ્રદૂષણ ક્યાંથી ફેલાયો અને ક્યાં ગયો એ શોધવામાં પણ આ નિયમ બહુ જ મદદરૂપ થાય છે. તો આ નિયમ ખાલી કોઈ લેબોરેટરી કે રસોડા પૂરતો નથી. આ તો આખા બ્રહ્માંડનો નિયમ છે. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી. હકીકતમાં અહીંથી તો એ વધુ ઊંડી અને રસપ્રદ બને છે. જો સામાન્ય પરિસ્થિતિમાં અને કેમેસ્ટ્રીમાં તો આ નિયમ એકદમ પરફેક્ટ છે. પણ જ્યારે આપણે ભૌતિકશાસ્ત્રની ઊંડી દુનિયામાં જઈએ, જ્યાં ગતિ અને ઊર્જા ખૂબ જ વધારે હોય, ત્યાં એક નવો વળાંક આવે છે. આ સમીકરણ લગભગ બધાએ જોયું જ હશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું દુનિયાભરમાં પ્રખ્યાત થયેલું સૂત્ર E
mc². આ સૂત્ર દળ એટલે કે માસ અને ઊર્જા એટલે કે એનર્જી વચ્ચેનો એક અદ્ભુત સંબંધ બતાવે છે. એ કહે છે કે દળ અને ઊર્જા અલગ નથી, એ તો એક જ સિક્કાની બે બાજુઓ છે. અને આ આપણને આજના સૌથી મોટા અને વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકે છે. જો દળનો નાશ નથી થતો, તો શું એ ઊર્જામાં રૂપાંતરિત થઈ શકે છે? આ એ જ સવાલ છે જેણે આધુનિક ફિઝિક્સનો પાયો નાખ્યો. આના વિશે વિચારી જોજો.